સુરતના મોટા વરાછામાં પાળો તૂટવાનો મામલો, જેમાં મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું। પાલિકાના અધિકારી પહોંચ્યા ઘટના સ્થળની મુલાકાતે। પાળો કઈ રીતે તૂટ્યો તેના કારણ અંગે અધિકારી જાણકારી મેળવી રહ્યા છે। વરસાદને કારણે પાળો તૂટ્યો હોવાનો અધિકારીઓ લૂલો બચાવ પણ કરી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓએ સિંચાઈ વિભાગ પર દોષનો ટોપલો ઢોળ્યો। મીડિયાના જવાબથી ભાગતા પણ પાલિકાના અધિકારીઓ દેખાયા હતા। હવે લેટર લખેલા છે ને તારીખ મને પણ યાદ ના હોય ને, ઘણી વખત લખેલા છે। હા, પાળો બનાવવા માટે તમે આની પર શું કામગીરી તમે કરવાનો, એક્શન લેવાનું, તમે આપણે લેટર લખેલા છે બધા, નથી કોઈ કાર્યવાહી થઈ નથી। એટલે એમ તો કહું છું તમને, કારણ તો હજી નથી ખબર પડી આપણને, કારણ કે ભારે વરસાદના કારણે જે પાળો છે ને એ તૂટી ગયો છે, બીજું કશું જ નથી અત્યારે। કેટલી જગ્યાએ તૂટ્યું છે સાહેબ? તો 2-3 જગ્યાએ તૂટેલું છે। આ કેટલી ગંભીર બાબત કહી શકાય સાહેબ? ગંભીર તો છે બાબત, તમે તમારા ધ્યાનમાં જ છે ને ગંભીર બાબત છે। અમારા બાબતે મીડિયાના ધ્યાનમાં તો છે, અત્યારે આટલું કહી દીધું તમને મેં। આ બાબતે કોઈ બેનર બી લગાવ્યા છે, 4 દિવસ લગાવ્યા છે, બધાને લગાવેલા છે। 4 દિવસથી પાળો તૂટ્યો છે, શું કરતા હતા? આજે કેમ મળશે અત્યારે? કારણ કે હજારો લોકોનો જીવના જોખમે છે। પણ રોડ ઇન્ચાર્જ અમે રોડ થી અમારો પાળો નહીં લાગે અમને। તમને રોડ ઇન્ચાર્જ કોને લાગે? કોને લાગે? પાળો અત્યારે જે અધિકૃત કરીએ તેમાં સિંચાઈ વિભાગને પાળો લાગે છે। આ બાબતે સિંચાઈ વિભાગને આ બાબતે કઈ જાણ કરી છે, લેટર થી આગળ જાણ કરી છે કમિશનર લેવલ। આમાં કોઈ પણ મોટી જાનહાની થઈ શકે છે, એટલે જેમ બને એમ વહેલી તકે આ પારાનું ધોવાણ થયું છે, પારા બુરાણ થાય, પારા નવા બંધાય, જેથી કરીને મોટી જાનહાની ન થાય। જાનહાની થાય તો તંત્ર કોઈ આનું જવાબદારી લેતું નથી। કેટલા દિવસથી આ ઘટના? આ ઘટના છે ને 7 તારીખ દિવસની છે। 7 તારીખ દિવસથી આ ઘટના બનેલી છે, હજી કોઈ તંત્રએ પુરાણ કરેલું નથી।